દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકના જે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી ડિપાર્ટમેન્ટ છે તેની અંદર આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી સંદર્ભે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 એક્ઝિક્યુટિવ એક્ઝામિનેશન 2025 લેવાનાર છે. તો દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે દોસ્તો, અહીં જે ઇન્ટેલિજન્સ બ્યુરો ડિપાર્ટમેન્ટ છે તો તેની અંદર આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની પોસ્ટ ઉપર જે પણ ઉમેદવાર નિમણૂક મેળવશે તો તેમને ₹44,900 થી 1,42,400 સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત કેન્દ્ર સરકારના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે. હવે દોસ્તો, અહીં વેકેન્સીની માહિતી મેળવીએ તો કુલ 3,717 જગ્યાઓ પર ભરતી થનાર છે, જેમાં બિન અનામત 1,537 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 442, ઓબીસી માટે 946, એસસી કેટેગરી માટે 566 તેમજ એસટી કેટેગરી માટે 226 જગ્યાઓ ખાલી છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસરની જે ભરતી થઈ રહી છે તો તેની માટે અરજી કરી શકે છે. દોસ્તો, ઉમેદવારોને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. અહીં એજ લિમિટની અંદર તારીખ 10 ઓગસ્ટ 2025ના રોજ ઉમેદવારની વય 18 થી 27 વર્ષ હોવી જરૂરી છે. અહીં દોસ્તો, ઉપલી વયમાં એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળવાપાત્ર થશે. દોસ્તો, અહીં વિધવા ત્યક્તા મહિલા ઉમેદવારો છે તો તેઓ પણ કેટેગરી પ્રમાણે 35 થી 40 વર્ષની વય સુધી અરજી કરી શકે છે. હવે દોસ્તો, અહીં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જે ઓફિસરની ભરતી થઈ રહી છે તો તેમાં આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં અરજી કરનાર ઉમેદવારોએ ટિયર 1, ટિયર 2 અને ટિયર 3 એમ 3 તબક્કાની પરીક્ષામાંથી ઉમેદવારે પસાર થવાનું રહેશે. હવે ટિયર 1 એક્ઝામિનેશન છે તો તે 100 માર્કની હેતુલક્ષી પ્રકારની લેવામાં આવશે, જેની અંદર કરંટ અફેર્સ, જનરલ સ્ટડીઝ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, લોજિકલ એપ્ટિટ્યૂડ તેમજ અંગ્રેજી ભાષાના કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની પરીક્ષા હશે. અહીં દરેક વિષયના કુલ 20 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા માટે ઉમેદવારોને 1 કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષામાં ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ થશે. તો દોસ્તો, આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. આ જે ટિયર 1 એક્ઝામિનેશન છે તો ટિયર 1 એક્ઝામિનેશનમાંથી માર્કને આધારે પસંદગી પામેલ ઉમેદવારોની આગળ ઉપર ટિયર 2 ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પ્રકારની કુલ 50 માર્કની પરીક્ષા લેવામાં આવશે. આ ટિયર 2 ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ છે તો તેની અંદર એસે 20 માર્ક, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના 10 માર્ક તેમજ લાંબા પ્રશ્નોના જે જવાબ આપવાના છે તે કુલ 2 પ્રશ્ન હશે જેના 10 માર્ક તેમજ કરંટ અફેર્સ, ઇકોનોમિક્સ, સોશિયો પોલિટિક્સ ઇસ્યુના કુલ 20 માર્કના પ્રશ્નો હશે. હવે ટિયર 2 પરીક્ષા બાદ જે પણ ઉમેદવારો મેરિટમાં સ્થાન મેળવશે તો તેની આગળ ઉપર ટિયર 3 એટલે કે ઇન્ટરવ્યૂ કુલ 100 માર્કનું લેવામાં આવશે. દોસ્તો, અહીં ટિયર 1 જે પ્રાથમિક કસોટી લેવામાં આવશે તો તેના પરીક્ષા કેન્દ્રની માહિતી પર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સ્ટેટ વાઇઝ અલગ અલગ સેન્ટરો ફાળવેલ છે. ગુજરાતના કેન્દ્રની આપણે વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે પ્રાથમિક કસોટી છે તે લેવામાં આવશે. દોસ્તો, અહીં જે આપેલ છે તે પરીક્ષા કેન્દ્રની ચોઈસ પણ તમારે ઓનલાઈન ફોર્મમાં આપવાની હોય છે. કુલ 5 જેટલા કેન્દ્રોની ચોઈસ આપવાની હોય છે. 5માંથી કોઈ પણ કેન્દ્ર ખાતે આ પરીક્ષા લેવાઈ શકે છે. હવે દોસ્તો, સૌથી પહેલી જે ટિયર 1 પ્રાથમિક કસોટી છે તો તેમાં દરેક ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે અહીં આપેલ છે તે મુજબ માર્ક્સ મેળવવાના રહેશે. જેમ કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 35% માર્ક, ઓબીસી માટે 34 માર્ક, એસસી એસટી માટે 33 માર્ક તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 35 માર્ક મેળવવાના રહેશે. દોસ્તો, આ પ્રમાણે માર્ક્સ મેળવેલ છે તે જ ઉમેદવારોને જે આગળ ઉપરની પરીક્ષા છે તેના મેરિટ માટે ક્વોલિફાય ગણવામાં આવશે. હવે પ્રાથમિક કસોટી જે ઉમેદવાર આપશે અને આ રીતે માર્ક્સ મેળવીને ક્વોલિફાય થયેલ હશે તો તે ઉમેદવારોનો એક મેરિટ યાદી તૈયાર થશે અને તે મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોમાંથી
જગ્યાના 10 ગણા ઉમેદવારોને આગળ ઉપર જે ટિયર 2 પરીક્ષા લેવામાં આવશે તો તેની માટે બોલાવવામાં આવશે. હવે અહીં એક્ઝામિનેશન ફીની આપણે માહિતી મેળવીએ તો અહીં જે જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી તેમજ ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તો તેમણે એક્ઝામિનેશન ફી ₹100 તેમજ રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ ₹550 એમ ભેગી મળીને કુલ 650 ફી ઓનલાઈન અરજી સમયે ભરવાની રહેશે. તેમજ આ સિવાયના અન્ય કેટેગરીના ઉમેદવારો છે જેમ કે તમામ મહિલા ઉમેદવારો, SC ST કેટેગરીના ઉમેદવારો, એક્સ સર્વિસમેન તો તેમણે અહીં માત્ર રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ ₹550 ફી ભરવાની રહેશે. હવે દોસ્તો આ ઇન્ટેલિજન્સ બ્યુરોની જે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી સંદર્ભે આપણે જે કંઈ માહિતી જોઈ ગયા તે માહિતી પ્રમાણે તમે પણ જો યોગ્યતા ધરાવતા હોય અને તમારે આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે જે હોમ મિનિસ્ટ્રીની જે વેબસાઇટ છે www.mha.gov.in આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો અહીં આપણે આ જે માહિતી જોઈ ગયા તે માહિતીની પીડીએફની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને આ પીડીએફ પણ તમે મેળવી શકશો. તેમજ હોમ મિનિસ્ટ્રીની જે mha.gov.in જે વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ વેબસાઇટની વિઝિટ કરી શકશો. તથા આ માટે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવા માટેની જે લિંક છે તે પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને સીધા જ તમે જ્યાંથી એપ્લિકેશન પ્રોસેસ કરવાની છે તે વેબ પેજ ઉપર પહોંચી જશો. દોસ્તો આ ભરતી સંદર્ભ ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025 રાખવામાં આવેલ છે. તો દોસ્તો આ તારીખ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. તો દોસ્તો આશા છે કે હાલમાં ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમારા મિત્ર વર્તુળમાં પણ આ માહિતીને શેર જરૂર કરી દેજો. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એ ઈશ્વરને પ્રાર્થના.